વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનની અંદર આની પહેલાના લેક્ચરમાં આપણે વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો સાથોસાથ આતંકવાદી હુમલો, વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ વિશે આપણે આની પહેલાના પીરિયડની અંદર ચર્ચાઓ કરેલી, જેમાં 13મી ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર થયેલો હુમલો, ત્યાર પછી 20મી નવેમ્બર 2008ના રોજ મુંબઈની અંદર જાણીતી તાજ હોટલમાં થયેલા હુમલા વિશે ચર્ચાઓ કરેલી. તો એક જાણી જોઈને કરવામાં આવતું આ હિંસક કૃત્ય એ સમાજને ભય, આર્થિક નુકસાની અને કેટલીક આતંકવાદીઓની જરૂરિયાતો સંતોષવા માટે થઈ અને કરવામાં આવતું એક અસામાજિક કૃત્ય છે. તો આવા સમયે આપણે શું કરવું, શું ન કરવું તેના વિશે થોડી ચર્ચાઓ કરેલી. હવે ત્યાર પછીનો મુદ્દો જે આવે છે પ્રકરણ 20ની અંદર આપત્તિ વ્યવસ્થાપનમાં માનવસર્જિત આપત્તિઓમાં હુલડો. હવે આમ તો સીધી ભાષામાં આપણે એમ કહીએ કે તોફાનો કરવા, હુલડ એટલે. તો દુનિયાના ઘણા બધા એવા દેશો જે છે એમાં કોઈ પણ દેશ આ સમસ્યાથી લગભગ બાકાત હોતો નથી. કોઈ કોમી રમખાણો થાય છે, કોઈ પોતાની માંગણીઓ જરૂરિયાત પૂરી કરવા માટે સરકાર સામે તોફાનો કરવામાં આવતા હોય છે. તો આવી નાની મોટી સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને આવા હુલડો થતા હોય છે. તો દુનિયામાં અનેક દેશોમાં આ સમસ્યા જોવા મળે છે. સામાન્ય રીતે હુલડના લક્ષણો તપાસીએ તો જણાય છે કે તેમાં જોડાયેલા મોટાભાગના લોકો તેના મૂળ હેતુ કે આશયથી અજાણ હોય છે. ઘણીવાર તોફાનો થતા હોય છે, એમાં જે મુખ્ય એની જરૂરિયાત છે એ જરૂરિયાત મેળવવા માટે થઈ અને તોફાનો થતા હોય છે. પણ એની અંદર જે જોડાયેલા લોકો છે એને ખરેખર કેવા પ્રકારની માંગણી છે, કેવા પ્રકારનો એને લાભ થવાનો છે એના વિશે બિલકુલ અજાણ હોય છે. માત્ર 5 વ્યક્તિ 25 વ્યક્તિના કહેવાથી એ આ આંદોલનમાં જોડાઈ જતા હોય છે. તેમાં જોડાયેલા મોટાભાગના લોકો તેના મૂળ હેતુ કે આશયથી અજાણ હોય છે. તેમની સામેલગીરી માત્ર દેખાદેખી કે ટોળાશાહી રીતે થઈ હોય છે. કોઈ સમૂહ હિત કે હેતુ વિના એકત્ર થયેલા ટોળા દ્વારા ઇરાદાપૂર્વક શાંતિનો ભંગ કરાય છે. કાયદાથી સ્થાપિત શાસન પ્રણાલીને આવા હુલડો અસ્થિર બનાવે છે. મતલબ પરિસ્થિતિ એવી હોય છે કે ક્યારેક હુલડો રાજકીય સ્વરૂપ ધારણ કરી બંધ બની જાય છે, બળવો કરી નાખે છે, અને ક્યારેક કોમી રમખાણોમાં ફેરવાઈ જાય છે. ત્યારે દેશમાં સામાજિક સદભાવ અને સમાજિકતા જોખમાય છે. ઘણીવાર કોઈ માંગણીઓ સંતોષવા માટે નીકળેલા લોકો એ રાજકીય સ્વરૂપ ધારણ કરી લે છે અને ઘણીવાર ધાર્મિક પરિસ્થિતિ અથવા ધાર્મિક સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. અને એના કારણે એમ આપણે કહી શકીએ કે આવી જ્યારે પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે એ સામાજિક દૂષણરૂપ અથવા સમાજને ખૂબ નુકસાન કરતા હોય છે. તો આવું નુકસાનકારક પરિબળ ન સર્જાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. બીજો, નિર્દોષ નાગરિકોને આવા હુલડોથી ઘણું વેઠવાનું આવે છે. રોજે રોજ કમાઈને ખાનારા શ્રમજીવોને જીવન નિર્વાહ અઘરો બની જાય છે. ઉપરાંત લોકોના જાનમાલને પણ ભારે ક્ષતિ પહોંચે છે. મતલબ એ છે કે રોજમદાર વર્ગ જે શ્રમિક વર્ગ છે, જે રોજ લાવીને ખાવાવાળો વર્ગ છે, એ કોમી હુલડોના કારણે કેટલાક ધંધાઓ બંધ થઈ જાય છે. તોફાનોને કારણે દુકાનો, બેરોજગારી જેવા પ્રશ્નો સર્જાતા હોય, દુકાનો પણ બંધ થઈ જાય છે. તો આવા સમયે રોજનું કમાઈને ખાવાવાળો જે વર્ગ છે એ ઘણો મુશ્કેલીમાં મુકાતો હોય છે અને આર્થિક રીતે પાયમાલ થઈ જતો હોય છે. તો એમ આપણે કહેવું તો કહેવાય કે આર્થિક રીતે પાયમાલ થવું અથવા તો પોતાની રોજી રોટી ઉપર અસર કરવી અને સમાજ આર્થિક રીતે નબળો પડતો જાય છે અને સમાજનું અધપતન થતું હોય છે. તેથી એમ ઘણીવાર આપણે કહેવું તો કહી શકીએ કે આવા કોમી હુલડો, કોમી વાતાવરણ સર્જતા સામાજિક દૂષણો ફેલાય છે અને એનાથી સમાજની અંદર જો જાતિગત ઝઘડાઓ થયા હોય તો 2 જાતિ અથવા 2 ધર્મ વચ્ચે એક ફાટ પડી જાય છે અને એનાથી વારંવાર એના નામે આ ઝઘડાઓ થતા રહે છે. તેનાથી દેશની એકતાને અખંડિત જાળવવા માટે પડકાર ઉભો થાય છે. આથી હુલડોને સખત પગલાં લઈ ડામવા અનિવાર્ય છે. મતલબ એ છે કે જ્યારે કોઈ આવા કોમી રમખાણો ફાટી નીકળે, હુલડો થાય તો ત્યારે
સમાજની અંદર જે અધપતન જે પરિસ્થિતિ ઊભી થાય છે, સમાજની એકતા, દેશની અખંડિતતા જે તૂટી જાય છે એને સ્થાપિત કરવા ઘણો સમય લાગતો હોય છે. તો આવા સમયે આપણે શું કરવું અને શું ન કરવું? તો આપણે એમ કહીએ કે અફવાઓ અને હિંસા ભડકાવે તેવી વાતોને ફેલાતી અટકાવવી. ઘણીવાર આપણે હિંસા અથવા અફવા ફેલાવે તેવી જે બાબતો હોય છે એને આપણે ઘણીવાર એવું ચિત્ર દોરતા હોય છે કે સામાન્ય ઝઘડો થયો હોય તો એમ કે હિંસા ફાટી નીકળી હોય, કાંઈ નહીં. તો આવી અફવાઓ જે છે એનાથી ખાસ સલામત રહેવું, સાવચેતીપૂર્વક રહેવું. બીજું, મહોલ્લા કે પોળોમાં શાંતિ સમિતિની રચના કરી તેમાં સક્રિયતાથી પ્રવૃત્ત થવું. જે આપણે વિસ્તારમાં રહેતા હોય, જ્યાં આપણો રહેણાંકી વિસ્તાર હોય, એમાં દરેક જ્ઞાતિના લોકો હોય છે, દરેક ધર્મના લોકો હોય છે, દરેક અલગ અલગ વિચારધારાના લોકો હોય છે. પણ જ્યારે તમે જે મહોલ્લામાં રહ્યો છો એ દરેક સમાજના સમૂહને ભેગા કરી અને એક શાંતિ વિચાર પ્રક્રિયા ઊભી થાય તેવી એક કમિટીની રચના કરી અને આવા કોઈ ઝઘડા હોય તો તાત્કાલિક એનું નિરાકરણ લાવવું. હુલ્લડોના અસરગ્રસ્તોને મદદરૂપ થઈ નાગરિક ધર્મ બજાવો. ખાસ કરીને ઘણીવાર હુલ્લડો થયા હોય તો એવા સમયે કોઈ નિર્દોષ લોકોનો ભોગ લેવાનો હોય, કોઈનું જાનમાલ મૃત્યુ પામ્યા હોય, કોઈ ભાંગતૂટ થયું હોય, કોઈના માથા તૂટી ગયા હોય હુલ્લડોના કારણે અથવા ઈજાગ્રસ્ત થયા ટૂંકમાં, તો આવા વ્યક્તિઓએ નાગરિક ધર્મ બજાવી આવા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે મદદરૂપ થવું કે જેથી કરીને એનો ભોગ ન લેવાય. શું ન કરવું? મતલબ એ છે કે અફવાઓને ફેલાવવા નિમિત્ત ના બનશો. આપણાથી અફવા ન ફેલાય એની ખાસ તકેદારી રાખજો. કે ઘણા લોકો અફવા ફેલાવતા હોય તો એમાં ધ્યાન ન દેવું અને આપણે એને આગળ ન ધપાવી અથવા આગળ ન વધારવી, એ બાબત ઉપર ખાસ કાળજી રાખવી. બીજું, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તંત્ર દ્વારા આપેલ આદેશો કે સંચારબંધીનું ઉલ્લંઘન ના કરશો. મતલબ એ છે કે સરકારે શાંતિ સ્થાપવા માટે જે કાયદાઓ ઘડ્યા છે, વ્યવસ્થાપન કર્યું છે, એને તમે એનું ઉલ્લંઘન ન કરવું. જે કંઈ સૂચનાઓ કાયદામાં આપવામાં આવેલી છે અથવા જે કંઈ કોમી હુલ્લડોને શાંત પાડવા માટે જે કંઈ કાયદાઓ ઘડવામાં આવ્યા છે એને સહકાર આપવો. એનો મતલબ એને સહકાર નહીં આપો તો વધારે આ અફવાઓ જોર પકડી શકશે. સોશિયલ મીડિયામાં આવતી પણ પાયાની વિનાની વાતો ન માનશો અને તેને ફેલાવશો નહીં. ઘણીવાર એવું થતું હોય કે આ મોબાઈલના માધ્યમની અંદર અથવા તો ટીવીના માધ્યમોની અંદર ઘણીવાર બેફામ અફવાઓ ફેલાતી હોય છે. તો આ અફવાઓને ધ્યાનમાં ન લેશું. મતલબ એ છે કે ઘણીવાર નાની હોય બાબતો મીડિયાવાળા મોટું સ્વરૂપ આપી અને સમાજને વિઘટન તરફ લઈ જતા હોય છે. અને એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આપણે ઘણીવાર સમાજને મુશ્કેલીમાં મૂકતા હોય છે. તો આવા મીડિયાના માધ્યમથી અફવાઓ ન ફેલાય અથવા મીડિયાવાળા આપણી સામે આવા સૂચનો કરે તો એની ઉપર ખાસ કોઈ ધ્યાન આપશો નહીં. ત્યાર પછી ટ્રાફિક સમસ્યા. જેમ જેમ દુનિયાની અંદર વસ્તીનું પણ વધી રહ્યું છે તેમ તેમ ટ્રાફિકનો પ્રશ્ન આજે ઉત્તરોત્તર વધી રહ્યો છે. અને ટ્રાફિકનો પ્રશ્ન જેમ વધી રહ્યો છે તેમ આજે માનવ વસાહતોના પણ ગીચ વસવાટો ઉભા થઈ રહ્યા છે. અને એની સાથે સાથે એક નાનકડા એવા રસ્તાની અંદર અસંખ્ય માણસો જ્યારે પસાર થાય છે ત્યારે તમારા વાહનો હોય, તમે પોતે હોય તો ઘણા બધા કલાકોનો ભોગ તમારો લેવાઈ જતો હોય છે. તો આવા સમયે આપણે સૌએ મોટા શહેરોની સડકો પર વાહનોને એકબીજાની અડોઅડ ચાલતા અને તેમને ગોકળગાયની ગતિએ આગળ વધતા જોયા હશે. તમે કે મેં કોઈ પણ વ્યક્તિ, તમે ઘણીવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય તો 2-5 કિલોમીટર સુધીની લાઈન થઈ જતી હોય અને જેમ સામાન્ય ધીમે ધીમે વાહનો આગળ જતા હોય છે. તો આ ગોકળગાયની ગતિએ વાહનો પસાર થતા હોય છે અને એના કારણે ટ્રાફિકની સમસ્યાનો મોટા ભાગના લોકોને આર્થિક વ્યય થાય છે, પેટ્રોલનો ધુમાડો થાય છે, સમયનો બગાડ થાય છે અને જેમ જેમ વસ્તી વધશે તેમ આ પ્રશ્નો વધારે વધારે વિકટ બનતા જ છે. બીજો એમ કહેવાય કે ટ્રાફિક જામ કહેવામાં આવે છે. ટ્રાફિક સમસ્યા, જ્યારે વાહન વ્યવહારના સાધનો સડક પર અટકી જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. મોટા શહેરોની વ્યસ્ત સડકો પર આ પ્રકારની સમસ્યા વારંવાર સર્જાય છે. સડકો પર ભારે અવરજવરના સમયે વાહનોની ગતિ લગભગ થંભી જાય છે. આવા વિકટ સમયે વાહન ચાલકો, મુસાફરો અને રાહદારીઓ માનસિક તણાવ અનુભવે છે. આ સ્થિતિ પર નિયંત્રણ કે વાહન વ્યવહારને પુનઃ શરૂ કરવામાં ઘણો લાંબો સમય લાગે છે. ટ્રાફિક જામ થતા વાહનોમાંથી નીકળતો ધુમાડો તથા મોટી માત્રામાં બહાર પડતા મલિન દ્રવ્યોથી વાયુ અને સાથે અવાજનું પ્રદૂષણ પણ જન્માવે છે. પરિણામે તે વિસ્તારમાં લોકોના આરોગ્ય અને વનસ્પતિના વૃદ્ધિ વિકાસ જોખમાય છે. મતલબ એ છે
કે ઘણીવાર વાહનો ખૂબ પ્રમાણ હોય તો આવા સમયે જે વિસ્તારમાં કોઈ વૃક્ષો આવેલા હોય, કોઈ માનવના આરોગ્ય ઉપર ધુમાડાની અસર થતી હોય, ગીચ વસવાટોમાં વાહનોના ધુમાડા નીકળતા હોય તો એને મોટી આરોગ્ય ઉપર અસર થતી હોય, વનસ્પતિના વૃદ્ધિ વિકાસ ઉપર અસર થતી હોય તો આવા ઘણા બધા ટ્રાફિકના કારણે પ્રશ્નો સર્જાતા હોય છે. તો આ બાબત છે સમગ્ર વિશ્વ માટે ખૂબ એ મહત્વની છે કે જો એના ઉપર નિયંત્રણ લાવવા માટે ઓવરબ્રિજ બનાવવામાં આવે અથવા તો રસ્તાઓ મોટા કરવામાં આવે અથવા ટ્રાફિકને ડાયવર્ટ કરી નાખવામાં આવે અથવા અમુક મર્યાદિત સમયની અંદર અમુક વાહનોની ગતિઓને પ્રાધાન્ય આપવામાં આવે તો આવું બધું જો ધ્યાનમાં લેવામાં આવશે તો આ દુનિયાની અંદર આજે જે કંઈ પ્રશ્ન સર્જાઈ રહ્યો છે ટ્રાફિકનો એને આપણે હળવો કરી શકશું. સમગ્ર વિશ્વમાં વધતા જતા શહેરીકરણથી ટ્રાફિક જામની સમસ્યા લગભગ બધા મોટા શહેરોમાં જોવા મળે છે. ખાસ કરીને જ્યાં જ્યાં શહેરો ડેવલપ થયા છે તેવા વિસ્તારની અંદર ટ્રાફિકની પ્રશ્નો આજે સર્જાણા છે. વાહનોની હારમાળા ઘણી લાંબી બની જાય છે. રાહત અને બચાવની કામગીરીની ફરજ બજાવતા વાહનો રસ્તા પર અટવાય ત્યારે ઘણીવાર તો વ્યક્તિના પોતાનો પ્રાણ ગુમાવવાનો વારો પણ આવે છે. સ્વાભાવિક છે કે ટ્રાફિક જામ થઈ ગયું હોય, ઇમરજન્સી કોઈ કેસ આવ્યો હોય અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવો હોય તો એ નીકળી ન શકે અને એના કારણે એને જીવનું જોખમ એ સર્જાતું હોય છે. ઉદાહરણ તરીકે 108 જે એમ્બ્યુલન્સનું અટવાવું, ટ્રાફિકની વધવાના કારણે વાહન ચાલકોની બેદરકારી અને માર્ગ ઉપરની નિશાનીઓને કે ચિહ્નોની સમજના અભાવે સર્જાતા અકસ્માતોમાં પ્રતિ વર્ષ સેંકડો લોકો પોતાના જાન ગુમાવે છે. મિત્રો, ઘણીવાર આપણે રોડ રસ્તા ઉપર કોઈ સામાન્ય ઉતાવળના કારણે અથવા તો નીકળી જશે એવી આપણી વિચારધારાને કારણે ટ્રાફિક થતા હોય છે અને ટ્રાફિક એ સમયે જ્યારે ટ્રાફિક થાય છે ત્યારે કોઈ વાહન પૂર ઝડપથી આવતું હોય તો એ અથડાવાની શક્યતા ઊભી થાય છે. અથવા જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલો આપવામાં આવ્યા છે એનો જો અનાદર કરવામાં આવે તો ઘણીવાર અકસ્માત થતા હોય છે. એટલે થોડીક ટ્રાફિક સેન્સ કેળવવું અને જ્યાં જ્યાં ટ્રાફિકના સિગ્નલો આપવામાં આવ્યા છે, સૂચનાઓ આપવામાં આવેલી છે એનો જો કડકપણે અમલ કરવામાં આવે અને જો એનું પાલન કરવામાં આવે તો આપણે ઘણીવાર અકસ્માતના ભોગ બનતા અટકી શકશું. નહીતર આજે દુનિયાની અંદર તમે જુઓ કે વધારે ઝડપથી વાહનો ચાલતા હોય, પછી ટ્રાફિક સેન્સ એનામાં ન હોય, કોઈ પણ આડેધડ વાહનો ચલાવતા હોય તો આવા સમયે અકસ્માતના ભોગ બનેલા લોકોની સંખ્યાનું પ્રમાણ વધી રહ્યું છે. સગીર વયના ચાલકો દ્વારા થતા વાહન અકસ્માતના કિસ્સા વર્તમાન પત્રોમાં મોટાભાગે ચમકતા રહે છે. નાની ઉંમરના બાળકોને વાહન આપી દેવામાં આવે અને પછી રોડ ઉપર બેફામ ચલાવતા હોય અને એના કારણે એ મોતનો ભોગ બનતા હોય છે. ધોરીમાર્ગો પર અતિશય વાહનોના ભારણથી તથા અનિયંત્રિત ગતિના કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. માનવરહિત રેલવે ફાટકો પર થતા વાહન અકસ્માતો બિનજરૂરી ઉતાવળ કે અપાયેલી સૂચનાઓનું અવગણનાનું પરિણામ છે. જે કંઈ આપણને સૂચનાઓ આપવામાં આવે ને જ્યારે એને અવગણવામાં આવતી હોય છે ત્યારે મોટાભાગે એ પ્રશ્નનું સ્વરૂપ સર્જાતું હોય છે. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે દુનિયાની અંદર આવી જ્યાં જ્યાં ઘટનાઓ ઘટે છે, જ્યાં જ્યાં આવા અકસ્માતો સર્જાય છે તેવા સરકાર દ્વારા રસ્તાઓ પર ચોક્કસ સુરક્ષિત ઝોન સ્થાપી દેવામાં આવ્યા છે કે આ વિસ્તારમાં વાહન ધીમે ચલવો, આટલી સ્પીડે ચલવો, આવી રીતે ખોટી રીતે અહીંયા સ્કૂલો ચાલે છે, અહીંયા આવા વાહન વ્યવહારની આ રસ્તાઓ પર આવા પ્રાણીઓનો ભય રહે છે. તો આવી થોડીક આપણા પાસે માહિતી હોય તો ઘણીવાર અકસ્માતથી આપણે બચી શકશું. ઘણીવાર આગળ જતા પુલ આવતા હોય, ઓવરબ્રિજ આવતા હોય, અંડરગ્રાઉન્ડ રસ્તાઓ આવતા હોય અને એના જે સિગ્નલો આપવામાં આવેલા હોય એ થોડુંક જાણી અને વાહન ચલાવવું. હવે વધુ પડતી ટ્રાફિકથી સમય અને ઈંધણનો મોટી માત્રામાં બગાડ થાય છે. જ્યાં તમે અડધી કલાકમાં પહોંચી શકો તેમ છો ત્યાં તમારે કલાકો સુધી લાઈનમાં એને પસાર થવા માટે ઊભું રહેવું પડતું હોય છે. તો આવા સમયે એ સમયનો બચાવ થઈ શકે અને ઈંધણનો પણ બચાવ થઈ શકે. તો રસ્તાઓ ઉપર બને ત્યાં સુધી ટ્રાફિક જામ થાય તેવું આપણાથી પગલું ભરવું નહીં. હવે બીજો સમસ્યાથી આગામી દિવસોમાં અને લોકોની જિંદગી માટે જોખમ ઊભા થશે તે નિસંદેહ છે. મતલબ આજે દિવસે દિવસે વસ્તી વધી છે, મોટા શહેરોનું પણ વધ્યું છે, લોકો ગામડામાંથી શહેરો તરફ આકર્ષણા છે અને શહેરો તરફ આકર્ષણા એના કારણે
મોટા ભાગના શહેરોના રસ્તાઓ સાંકડા આજે થવા લાગ્યા છે. સાંકડા થઈ નથી ગયા, પણ ટ્રાફિક વધી ગયું છે. અને એના કારણે એમ કહેવાય કે ભવિષ્યની અંદર આના કરતા પણ વિકટ પરિસ્થિતિ સર્જાશે. તો સાવચેતીના ભાગરૂપે આપણે યોગ્ય પગલાં ભરવા જરૂરી છે. તો આ મુદ્દાની અંદર આપણે શું કરવું અને શું ન કરવું, ખાસ કરીને તો મારું કહેવાનું એ છે આમાં ટૂંકમાં કે તમે ટ્રાફિક જામ થાય તેવા આપણાથી કોઈ જો પગલાં ન ભરીએ તો આપોઆપ ટ્રાફિકના ઘણા બધા પ્રશ્નો હલ કરી શકશું. એટલે એક શિક્ષિત વ્યક્તિ તરીકે, એક સારા વિદ્યાર્થી તરીકે, એક સારા નાગરિક તરીકે જો આપણે જ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશું તો બીજા ઉલ્લંઘન કરશે. એટલે એક સારા નાગરિક તરીકે જો આપણે થોડાક નિયમોનું પાલન કરતા થશું તો એને જોઈ અને એમાંથી 5% વર્ગ સુધરી શકશે. માટે આજથી જ આપણે એવો સંકલ્પ કરીએ કે ટ્રાફિકની સમસ્યા સર્જાય તેવા કોઈ પણ પ્રકારના આપણે કાર્યો કરશું નહીં. હવે આવા સમયે શું કરવું જ્યારે ટ્રાફિક જામ થાય ત્યારે? તો કે મોટા શહેરો નજીક ઉપનગરો વિકસાવવા તથા તેને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સઘન રીતે સાંકળવા જોઈએ. કે મોટું શહેર હોય એ નજીકના નાના મોટા જે વિસ્તારો આવેલા હોય એને ડેવલપ કરવા, ત્યાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપી, હોસ્પિટલો સ્થાપી, શ્રમિક લોકોને કામ મળે તેવા ઉદ્યોગો સ્થાપવા, એમ દૂરના નજીકના વિસ્તારોમાં આવા ઉપનગરોની વ્યવસ્થા ઉભી કરી કે જેથી કરી લોકો શહેરોમાં આવતા અટકશે. બીજું, રાહદરીઓ અને સાયકલ સવારો માટે સડકની સાથે અલગ ટ્રેક બનાવવો. પરિસ્થિતિ એવી છે કે જ્યાં રસ્તો હોય તે એક બાજુ સાયકલ સવારી હોય, બીજી બાજુ રાહદરીઓ માટે હોય. તો આ ત્રણેયની જો અલગ વ્યવસ્થા પહેલેથી કરવામાં આવે તો લાંબા ગાળે કોઈને અડચણરૂપ ન રહે. પણ આપણે ત્યાં મોટાભાગે મોટા શહેરોમાં એવી પરિસ્થિતિ છે કે પગપાળા જતા હોય તો એ જ રસ્તો, સાયકલ જતા હોય તો એ જ રસ્તો, રિક્ષાવાળા જતા હોય તો એ જ રસ્તો નહીં, હેવી વાહનો જતા હોય તો એ જ રસ્તો. એક રસ્તા પર આ બધા ભેગા થાય. હવે સ્વાભાવિક છે કે સાયકલ માણસની મોટા વાહનની સ્પીડ એક સરખી ન હોય. એટલે એના કારણે ઘણીવાર આવા ટ્રાફિકના પ્રશ્નોનું પ્રમાણ એ વધતું હોય છે. બીજું, જાહેર સડકો પર થતા દબાણો નાબૂદ કરવા. આપણે ઘણીવાર જોઈએ કે ઘણા શહેરોમાં ડિમોલેશન જેવા શબ્દો આપણે સાંભળતા હોય છે. ડિમોલેશન આવે. હવે ઘણીવાર એવો પ્રશ્ન છે કે આ રસ્તો આટલો બધો મોટો હોય છે, આટલો બધો ખુલ્લો હોય છે, ચારે બાજુ તમે જે રસ્તા પર પસાર થાવ ત્યાં 10-10, 15-15 મીટર સુધીના દબાણ હોય છે. એને જો તંત્ર દ્વારા તાત્કાલિક હટાવવામાં આવે અથવા જ્યારે દબાણ કરતા હોય ત્યારે જો અટકાવવામાં આવ્યા હોય તો રસ્તા ખુલ્લા રહે. એટલે કહેવાનો અર્થ એ છે કે રસ્તાઓ, જે સડકો પર દબાણો છે તેને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરવા. ધીમી ગતિએ ચાલતા વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિ દ્વારા ખેંચાતા વાહનોને પીક અવર્સ દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ મૂકવો. ખાસ કરીને લોકોનું જ્યારે વધારે પ્રમાણમાં ટ્રાફિકની અવર જવર હોય ત્યારે બળદગાડા છે, ઘોડાગાડી છે, આવા વાહનો જે છે એ જે ધીમી ગતિએ ચાલે છે એને એ સમયે અટકાવવા અને ઝડપથી વાહનો જતા હોય તેને જવા દેવા અથવા બંનેના ટ્રેક અલગ કરી નાખવા કે જેથી કરીને એ અડચણરૂપ ન થાય. બીજો, પરિવહનને લગતા નિયમોની જાણકારી, શિક્ષણ, જાહેર ખબરો અને જનજાગૃતિ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને આપવી. શક્ય હોય તેટલું શિક્ષણની સાથે લોકોમાં જાગૃતિ આવે, કડક નિયમો લાદવા અને જાહેર ખબરોમાં વારંવાર પ્રસિદ્ધિ આપવી કે આવા પ્રકારના નિયમોનું ઉલ્લંઘન જો કરવામાં આવશે તો આવા પ્રકારના દંડ તમારે ભોગવવા પડશે. તો એનાથી થોડી અમુક અંશે લોકોમાં જાગૃતિ આવશે અને પરિણામ સ્વરૂપે લોકો થોડા સજાગ બનશે. એક જ સ્થળે અને એક જ સમયે નોકરી કે ધંધા પર જતા વ્યક્તિઓને પોતાના અલાયદા વાહનને બદલે એક જ વાહનમાં જવાનું ગોઠવવું. અલગ અલગ એક જ સ્થળ ઉપર નોકરી જતા ને અલગ અલગ વાહનો લઈને જાય, એના બદલે બધા સામૂહિક એક વાહનનો ઉપયોગ કરશે તો ટ્રાફિકનો પ્રશ્ન, જે 5 વાહન જતા છે એની જગ્યાએ એક જશે અને એનાથી 4 વાહનો રોડ ઉપર જતા અટકશે. સડક પર થતા ખોદકામ અને મરામતના કામ તાત્કાલિક પૂર્ણ કરવા. આપણે ઘણીવાર જોઈએ રસ્તા ઉપર કે આ વર્ષે કામ શરૂ થયું 5 વર્ષે પૂરું થાય. તો આવા જે મેઇન ધોરીમાર્ગો છે એની ઉપર તાત્કાલિકના ધોરણે કાર્યવાહી, કામ પૂર્ણ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. સરઘસો, વરઘોડા, શોભાયાત્રાઓ, પીક અવર્સને બદલે હળવા વાહન વ્યવહારના સમય કાઢવાની પ્રથા પાડવી જોઈએ. ઘણી વાર રોડ ઉપર લોકોને દેખાડવા માટે વરઘોડા અને સરઘસો કાઢતા હોય છે, તો એની પર અમુક ટકા પ્રતિબંધ મૂકો. અથવા એ લોકોને વરઘોડા કાઢવા હોય તો જ્યારે ટ્રાફિક ન હોય તેવા સમયે કાઢવા.
એમ અહીંયા કહેવાની બાબત છે. ટ્રાફિક જામના સમયે પોતાના વાહનને નિર્ધારિત લેન્ડમાં જ રાખવું, કે જ્યારે ટ્રાફિક સમસ્યા સર્જાય રોડ ઉપર ત્યારે ખોટા આડાવળિયામાં વાંકા મારી નીકળી જવું અથવા ઝાડો ઝડપથી આગળથી નીકળી એમ કરીને આગળ જવા માટે પ્રયત્ન કરો તો આવા સમયે વધારે પ્રમાણમાં ટ્રાફિક ઊભી થશે. તો આગળના વાહન જે લાઇનમાં જતા હોય એ જ લાઇનમાં જવાનો પ્રયત્ન કરવો કે જેથી કરીને કોઈ અડચણરૂપ ન થાય. બીજું, દ્રુતગતિ માર્ગ, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગ રોડ અને બાયપાસની સુવિધાનું નિર્માણ કરવું. જ્યાં જ્યાં ચાર રસ્તાઓ ભેગા થતા હોય, જ્યાં કોઈ એવી ટ્રાફિકના પ્રશ્નો ઊભા થતા હોય ત્યાં આવા બાયપાસ અથવા તો ઓવરબ્રિજ કે અંડરગ્રાઉન્ડ રસ્તાઓ તૈયાર કરી અને ટ્રાફિક સેન્સ હળવો કરવા પ્રયત્ન કરવા. કામ ધંધા પર જતી પ્રત્યેક વ્યક્તિએ સપ્તાહમાં એક દિવસ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ અવશ્ય કરવો. જાહેર માર્ગોનો ઉપયોગ કરવો, જાહેર સેવાનો ઉપયોગ કરવો. કે કોઈ કામ ધંધે જતા હોય તો રોજ એનું પ્રાઇવેટ વાહન લઈને જતા હોય તો એક દિવસ એવો નક્કી કરે કે ભાઈ આજે મારે સરકારી વાહનમાં જવું છે અને એનાથી સરકારને ફાયદો થશે અને ટ્રાફિકના પ્રશ્નો હલ થશે. તો આ રીતે સામાન્ય કોમન સેન્સ કહેવા જેવી બાબત છે. નશો કરી વાહન હાંકનાર, લાયસન્સ વિનાના વાહન ચાલકો, ખૂબ ગતિથી વાહન ચલાવનારાઓ તથા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જેવી બાબતો માટે કડક શિક્ષાની જોગવાઈ કરવી. કોઈ નશો કરીને ચલાવે, કોઈ લાયસન્સ વગર વાહન ચલાવે અથવા ખૂબ ઝડપી ગતિથી કોઈ વાહન ચલાવતું હોય તો એની ઉપર ખાસ કાયદાની રૂએ પગલાં લેવા. અને સીટ બેલ્ટ તથા હેલ્મેટનો ઉપયોગ કરવો. વાહન ટુ વ્હીલ કે વાહન ચલાવતા હોય, મોટું વાહન ચલાવતા હોય તો સીટ બેલ્ટ અથવા તો હેલ્મેટ વાપરી અને એનો ટ્રાફિક સેન્સ કેળવવાનો પ્રયત્ન કરશું. હવે શું ન કરવું? ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં. ખૂબ જૂના વાહનો વપરાશમાં ન લેવા. માલસામાનની હેરફેર રાત્રિ કે વહેલી સવારના સમય સિવાય ન કરવી. વાહનોમાં નિર્ધારિત ક્ષમતા અને સમય કરતાં વધારે સામાન કે ઉતારોનું સ્થળાંતર કરવું નહીં. અને વાહન ચાલકો માટે સડકો પર મૂકેલી સૂચનાઓનો, બોર્ડ, નિશાનીઓ કે સંકેતોનો નષ્ટ કે વિકૃત કરવા નહીં. આ ઉપરાંત વાહનોની ડિઝાઇન સાથે ચેડા કરવા નહીં. ઘણીવાર વાહનોનો એનો મૂળ સ્વરૂપ જ ગુમાવી નાખે. પછી રોડ ઉપર જે બોર્ડ મૂકેલા સૂચનાના એની ઉપર લોકો ખોટી વિકૃત કરી નાખે, અક્ષર સુધારી નાખે, કોઈ કલર મારી દે, કોઈ અમુક કાના માત્ર કાઢી નાખે. તો આવા વિકૃત ન કરવા. બીજું, સીટ બેલ્ટ ને પહેર્યા વિના વાહન હાંકવું નહીં. રેલવેના પાટા કે રસ્તો ઓળંગતા રાહદારીઓ ઇયરફોન કે મોબાઈલ વાપરશો નહીં. રોડ ઉપર જ્યારે તમે વાહન ચલાવતા હોય ત્યારે કાનની અંદર ઇયરફોનનો ઉપયોગ ન કરશો અથવા મોબાઈલનો ઉપયોગ ન કરશો. અને મોબાઈલનો ઉપયોગ કરવો હોય તમારે ઇમરજન્સી હોય તો સાઈડમાં વાહન ઊભું રાખી અને એનો ઉપયોગ કરવો. બીજું, ટ્રાફિકનું સંચાલન કરવા સુરક્ષા કર્મીઓની સૂચનો બાબતે દલીલબાજીમાં ઉતરશો નહીં. ઘણીવાર વાહન ટ્રાફિક અધિકારીઓ ઉભા હોય તો એને રોકવામાં આવે તો એની સામે દલીલો કરવા લાગે, એની સામે પ્રશ્નો ઉભા કરવા માંડે. તો આવું ન કરશો. બીજું, વાલીઓએ પોતાના સગીર વયના બાળકોને કાયદાથી પ્રતિબંધિત વાહન ચલાવવા આપવા નહીં. ખાસ નોંધ લીધા જેવી બાબત છે કે વાલીઓ જે છે એ પોતાનું બાળક પુખ્ત વયનું થાય પછી એને વાહન ચલાવવા દે. નહીં કે એને વાહન આપી દો ને તું સ્કૂલે જા, અમારે સ્કૂલે જા કે બહાર કામે જા, ગમે તે રીતે જા. આવી રીતે એને વાહન સોંપશો નહીં, નહીતર ઘણીવાર આપણે આપણા સંતાનને ખોવાનો પણ વારો આવશે. અકસ્માત સમયે કુતુહલવશ ટોળે વળીને કે પોતાના વાહનોમાં ઉતરી રાહત અને બચાવ કામગીરીને અવરોધશો નહીં. ઘણીવાર કોઈ અકસ્માત થાય તો જોવા માટે હજારો લોકો ભેગા થાય. એવું કહેવાય છે કે સામાન્ય નાનકડું કોઈ ખોદકામ થતું હોય ત્યાં 50 જણા જોવા માટે ઉભા હોય. અકસ્માત થાય તો બીજી બાજુ રોડ ઉપર પોતાના વાહનો મૂકી અને ગોઠવાઈ જાય. એ કાંઈ નથી કરવાના તેમ છતાં. તો આવી રીતે જ્યારે આ પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે આનાથી દૂર રહેવા માટે પ્રયત્ન કરવો કે જેથી કરીને આપણે સમાજ અથવા જે લોકો ભોગ બનેલા છે એને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી શકીએ અને સમાજના લોકોને અડચણરૂપ થતા હોય તે અડચણરૂપ ન થઈએ. તો આમ મિત્રો, ટ્રાફિકની બાબતમાં આવી કેટલીક બાબતો ધ્યાન આપશો તો લાંબા ગાળે આપણે એનો પ્રશ્ન હલ કરી શકશું. આભાર. જય સ્વામિનારાયણ.